નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત શહેરના 4 મોટા ગજાના બિલ્ડરો જમીન વિવાદમાં ફસાયા છે। ડુમસ ગવિયર અને વાટા ગામની જમીનોના બોગસ પ્રોપર્ટી કાર્ડ બનાવાયા હોવાના આક્ષેપ થયા છે અને જેની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમ અમદાવાદ દ્વારા આ તપાસને હવે સુરત ઝોનના ડીવાયએસપી અનિરુદ્ધ કેપ્ટનને સોંપવામાં આવી છે। અગાઉ પીઆઈ આ લેવલે તપાસ કરતા હતા, પરંતુ હવે ડીવાયએસપી લેવલથી આની તપાસ થશે। મિત્રો, સૌથી મહત્વની વાત એ છે કે સુરત શહેરની સૌથી જાણીતી એવી જીડી ગોયંકા સ્કૂલ અને જે આ સ્કૂલ છે એના પ્રમોટર તરીકે, એના મુખ્ય સંચાલક તરીકે મનહરભાઈ કાકડિયા અને એમના પત્ની છે। શિક્ષણ સાથે સંકળાયેલા આ બિલ્ડરના કારનામાઓ એક પછી એક બહાર આવી રહ્યા છે। મનહર કાકડિયા હાલમાં આ વિવાદમાં ઘસડાયા હોવાથી હવે સવાલ એ પણ ઊભો થાય છે કે શિક્ષણ જગત સાથે સંકળાયેલા આ બિલ્ડરો કોઈ પણ કારસ્તાન કે કાંડ કરતા કેમ અચકાતા નથી। એક તરફ બાળકોને ઉચ્ચ શિક્ષણ, સારું શિક્ષણ, ગુણવત્તાવાળું શિક્ષણ અને સંસ્કાર આપવાની વાત થાય છે, મસ્ત મોટી ફી લેવામાં આવે છે અને એની જ સ્કૂલોના સંચાલકો આ પ્રકારના કાંડ કરે છે। 135 જેટલા બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા ત્યાં સુધી તંત્રએ શું કર્યું? એક તબક્કે સુરત પોલીસે આ સમગ્ર મામલે કોઈ કેસ બનતો ન હોવાનો રિપોર્ટ કરી અને 2 વર્ષ અગાઉ આમની જે ફરિયાદી જે છે આઝાદ રામોલિયા, એની અરજીને દફતરે કરી દીધી હતી। એ સમયના ઇકોસેલના જે તે અધિકારીઓ કે રાઇટર હતા એમની પણ તપાસ થવી જોઈએ એવી પણ લોકોની માંગ છે। સૌથી મહત્વની વાત એ છે કે જીડી ગોયંકા સ્કૂલના સંચાલક સામે આટલી મોટી ફ્રોડની ફરિયાદ દાખલ થાય તો એના બાળકો અને વાલીઓ ઉપર માનસિક અસર શું પડશે? શું એ લોકો એક વખત નહીં વિચારે કે આપણું બાળક કઈ શિક્ષણ સંસ્થાની અંદરથી શિક્ષણ મેળવી રહ્યું છે? આ પણ એક બહુ મોટો સવાલ છે। આ ઉપરાંત જે પ્રમાણે હાલમાં આ કેસની તપાસ ચાલી રહી છે એ જોતા સીઆઈડી ક્રાઇમ કોઈ પણ પ્રકારે, કોઈ પણ સ્થળે કોઈ કાચું કાપવાના મૂડમાં હોય એવું લાગતું નથી। મૂળમાં જઈ, રૂટમાં જઈ અને તપાસ કરવામાં આવી રહી છે। બોગસ પ્રોપર્ટી કાર્ડ કઈ રીતે બન્યા, કયા ડોક્યુમેન્ટ એમાં લેવામાં આવ્યા હતા, કયા કયા ડોક્યુમેન્ટના આધારે આ બધા કાર્ડ બન્યા છે, એની પણ હાલમાં તપાસ ચાલી રહી છે। 2 દિવસ અગાઉ સીઆઈડી ક્રાઇમની ટીમે કલેક્ટર કચેરીમાં સંબંધિત વિભાગની અંદર પણ તપાસ કરી હતી, ત્યાંથી પણ પુરાવાઓ એકત્ર કરવાનો પ્રયત્ન કર્યો હતો। અને બીજી તરફ આ ઘટનાને પગલે, આ મોટા ફ્રોડની વિગતો બહાર આવવાને પગલે સુરતની બિલ્ડર લોબીમાં પણ ફફડાટ ફેલાયો છે। જેટલા મોટા એટલા બધા જ ઉજળા હોય એવું માનવાને કોઈ કારણ નથી। આવા કશે ને કશે કોઈ પણ કાંડ કરીને બેસેલા આ લોકો જે પ્રમાણે હાલમાં આ સમગ્ર કેસમાંથી બચવા માટેના હવાતિયા મારી રહ્યા છે એ પણ જગજાહેર વાત છે। સમગ્ર પ્રકરણની અંદર જે પ્રમાણેની તપાસ થઈ રહી છે અને જે પ્રમાણે સીઆઈડી ક્રાઇમ દ્વારા પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે એ જોતા આ તમામ બિલ્ડરોને, મનહર કાકડિયા સહિતના તમામ બિલ્ડરોને નવનેજે પાણી ઉતરશે એ વાત ચોક્કસ છે। અને હાલમાં એવું પણ કહેવાય રહ્યું છે કે આ જે ફરિયાદી છે એને સમજાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે, સમાધાનના પ્રયત્નો પણ થઈ રહ્યા છે। બીજી તરફ ફરિયાદીએ સીઆઈડી ક્રાઇમમાં એક અરજી કરી છે અને પોતે પોલીસ પ્રોટેક્શનની વાત કરી છે, એમણે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી છે। એટલે કે એને સુરત પોલીસ ઉપર હજુ પણ ભરોસો નથી અને સુરત પોલીસના અધિકારીઓ કે કર્મચારીઓ એની સુરક્ષા કરે એવું એ માનતા નથી, એટલે એણે સીઆઈડી ક્રાઇમમાં આ પ્રકારની એક અરજી કરી હોવાનું પણ સામે આવ્યું છે। જે જોતા હવે એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોમાં આ મામલે ઘણા મોટા ખુલાસાઓ થવાની સંભાવના છે અને આવનારા દિવસોની અંદર આ સમગ્ર પ્રકરણની તપાસ દરમિયાન સીઆઈડી ક્રાઇમ કેટલા પુરાવાઓ આ આરોપીઓ વિરુદ્ધ એકત્ર કરે છે, સત્તાવાર પોલીસ ફરિયાદ દાખલ થઈ ગઈ છે અને પોલીસ જે પ્રમાણે તપાસ કરી રહી છે
અને સીઆઈડી ક્રાઇમ દ્વારા જે પ્રમાણેનું વલણ દાખવી અને તપાસ કરવામાં આવી રહી છે એને જોતા આવનારા દિવસોમાં વધુ આ લોકોના કૌભાંડો પણ ઉજાગર થાય એવી સંભાવનાઓ પણ રહેલી છે. સૌથી મહત્વની વાત એ છે આ સમગ્ર પ્રકરણની અંદર કે આ પ્રમાણેની છેતરપિંડીના આરોપી સુરત શહેરની સૌથી જાણીતી સ્કૂલના સંચાલક છે એ મનર કાકડિયા, જીડી ગોયંકા સ્કૂલના સંચાલક તરીકે છે, અને એ સ્કૂલ જે લેવલના બાળકો ત્યાં ભણવામાં આવે છે એ ભણવા આવતા બાળકો ઉપર આ ઘટનાની માનસિક અસર શું પડે, એમને ત્યાં નોકરી કરનારા લોકોના ઉપર શું અસર પડે, આ પણ એક ચર્ચાનો મુદ્દો છે હાલમાં શહેરમાં. અને તમામ સ્તરેથી જો તપાસ થશે તો આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. પરંતુ જોવામાં આવે તો જે પ્રમાણે કૌભાંડ આચરવામાં આવ્યું છે અને જે પ્રમાણે બોગસ ડોક્યુમેન્ટ ઊભા કરવામાં આવ્યા છે એને જોતા કરોડો રૂપિયાની આ જમીનમાં હજુ પણ નવા ફણગા ફૂટવાની સંભાવના છે. સરકારી અધિકારી કર્મચારીઓની સંડોવણી પણ સામે આવી છે અને એની સામે પણ પગલાં ભરવામાં આવશે. આવનારા દિવસોની અંદર હજુ પણ આ પ્રકરણની અંદર તપાસ કઈ રીતે થાય છે અને કઈ રીતે નવા જે ફણગા ફૂટે છે એના ઉપર હોટલાઇન ન્યૂઝની નજર રહેશે. મિત્રો, અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.